કક્કામાં શ અને જ્ઞનું સ્થાન તેને વિશે મારે આજે કહેવું છે. એક વખત વોટ્સએપમાં મારા ગ્રુપમાં કોઈએ રમત આદરી કે કોને કક્કાનો સાચો ક્રમ આવડે છે જોઈએ, તો ઘણા એમાં કક્કા બોલ્યા મોબાઈલમાં, પણ કોઈને આખો આવડ્યો નહીં એટલે બધા હસ્યા. તેથી મેં ગીત બનાવ્યું જેથી આખો કક્કો યાદ રહી જાય, મોટાઓને પણ યાદ રહી જાય, બાળકોને પણ યાદ રહી જાય. ગીત ઘણું બધું શીખવી શકે છે. તો આવું ગીત હતું. એ તો મારા બધા જ ભાષા વિશેના પ્રવચનોમાં મેં ગીત પીરસ્યું છે. કખ ગગ અંગ ચાલો સંગ સંગ છછ જય સપનો થશે જય ટઠ ટઠણા રમતા રમતા ભણ તથ દધના ભણતર આપણું ધન ફફ ફફમાં શીખો સરગમ યર લવ શશ હળક્ષ જ્ઞા મટી જાઓ અજ્ઞા થઈ જાઓ સુજ્ઞા. એટલે કેટલાક બુદ્ધિશાળી માણસોને પ્રશ્ન થાય, મને પ્રશ્ન થતો હતો જ કે આ ક્ષ અને જ્ઞ આમાં છેલ્લા મૂક્યા આપણે, પણ ખરેખર એનું કંઈ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, આ બધા કક્કાઓનું છે એમ. પણ પરાપૂર્વથી આપણને શાળામાં કથી જ્ઞ સુધીનો કક્કો શીખવવામાં આવ્યો છે. મૂળાક્ષરોમાં ચિત્રોવાળી ચોપડીઓમાં પણ મૂળાક્ષરોની ચિત્રોવાળી ચોપડીઓ આવે છે, એમાં પણ ક્ષત્રિયનો ક્ષ અને યજ્ઞનો જ્ઞ એમ ક્ષત્રિય અને યજ્ઞના ચિત્ર સાથે એ આપણને મૂકેલા મળે છે. વળી મારા ગીતમાં થઈ જાઓ સુજ્ઞ સાથે એનો પ્રાસ મળે છે. તેથી મેં એ પરાપૂર્વથી ચાલતો આવતો ક્રમ જ ગીતમાં ચાલુ રાખ્યો. પણ ક્ષ અને જ્ઞ ખરી રીતે તો કક્કામાં છેલ્લે આવતા નથી, એના ખ્યાલ સાથે આ ગીત આપણે ગાવાનું. પણ તો ક્યાં આવે છે? એ કક્કાઓની વચમાં આવે છે. તે મૂળાક્ષરો નથી પણ જોડાક્ષરો છે. ક ખોડો વત્તા મૂર્ધન્ય શ ખોડો વત્તા અ બરાબર ક્ષ. એટલે ક્ષનું સ્થાન ક મૂળાક્ષરમાં છે. ક અર્ધાનો વારો આવે અને તેની સાથે ઘણા બધા મૂળાક્ષરો વારાફરતી જોડાઈ જાય અને પછી મૂર્ધન્ય શનો વારો આવે ત્યારે ક્ષ બને. આમ ક્ષ જોડાક્ષર છે. તેથી તેને ભલે છેલ્લે મૂક્યો હોય પણ તેનો અન્ય મૂળાક્ષરની જેમ અલગ ચોકો નથી, તે ક વર્ગનો છે. તેવી જ રીતે જની જોડે જ્યારે યનો જોડાવાનો વારો આવે ત્યારે તે જ્ઞ બની જાય છે. તેથી તે ચ વર્ગનો છે, કારણ કે જ ચ વર્ગનો છે. તો આમ ક્ષ અને જ્ઞ જોડાક્ષરો છે. તેથી ક્ષને શોધવો હોય તો ક વર્ગમાં કોની સાથે શ જોડાય ત્યારે ક્ષ મળે અને જની સાથે ય જોડાય ત્યારે જ્ઞ મળે. આપણે જ વત્તા ય વત્તા અ જ ખોડો વત્તા ય ખોડો વત્તા અ બરાબર જ્ઞ બોલીએ છીએ. જ્ઞાન, જ્ઞાની એમ બોલીએ છીએ. પણ હિન્દી ભાષીઓ જ ને યથી બનતા જોડાક્ષરને જ કહે છે. જ જ્ઞાન, ગુરુ કે પાસ સે હમે જ્ઞાન મિલતા હૈ એમ બોલે છે. અનુનાસિકતા નથી જાળવતા. ધ્યાનમાં તો અનુનાસિકતા આવી જ નહીં. પણ મેં રામદેવજી આપણા યોગ ગુરુને મુખે અનેક વાર જ્યાં સાંભળ્યું છે. એ ધ્યાન એવો ઉચ્ચાર કરે છે. મને એ ઉચ્ચાર વધારે સાચો લાગે છે. મારા ભત્રીજાનો જન્મ મિથુન રાશિમાં થયેલો. મિથુન રાશિના નામાક્ષરો છે ક છ ઘ. તો મેં એનું નામ પાડેલું ક્ષમીન. એવી રીતે મકર રાશિમાં જન્મેલી વ્યક્તિનું નામ ખ જ નામાક્ષરને કારણે જ્ઞાનેશ્વર પાડી શકાય, કારણ કે જ વત્તા ય બરાબર જ્ઞ. ટૂંકમાં કક્કાની ચોપડીઓમાં તથા કક્કાના આ ગીતની છેલ્લે ગવાતા ક્ષ અને જ્ઞ વાસ્તવમાં અનુક્રમે ક વર્ગના અને ચ વર્ગના વ્યંજનો છે, એ યાદ રાખવું. એવી જ રીતે અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ અહ એ બારાક્ષરીમાં શબ્દકોશમાં ઉ પછી રૂ સ્વરનું સ્થાન હોય છે, એ પણ યાદ રાખવું. જય શ્રી કૃષ્ણ.